અમારા ગામમાં અમે રામાયણ ભજવી. એટલે રામાયણમાં બધા પાત્રો આમ તો નક્કી થઈ ગયા હતા. રામનું, પછી સીતાનું, પછી લક્ષ્મણનું. ભરતનું પાત્ર કોઈ લેવા તૈયાર નહીં. એમાં એવું હતું, ભરતનું પાત્ર હાવ નાનું, એટલે કોઈ લીએ નહીં. પછી અમે લઘરા કાકાને તૈયાર કર્યા. લઘરા કાકા કી મન ન ફાવે કે. મેં કીધું જરાક અમથું જ પાત્ર હે, તમારે રામ ઊભા હોય એની પાસે જવાનું અને મોટા ભાઈ એમ કહીને લાકડું પડે ને એમ પગમાં પડી જવાનું. લઘરા કાકા કી આપણને ફાવે, બસ કીધું એટલું જ કરવાનું છે. બીજે દિવસે અમે રામાયણ ભજવી. રામ વનવાસ હતા, ઊભા હતા. લઘરા કાકા ભરતના વેશમાં આવ્યા અને રામને જોઈને મોટા ભાઈ એમ કરીને હાથું કા લાકડું પડે ને એમ પડી ગયા. 5 મિનિટ થઈ, 6 મિનિટ, 7 મિનિટ, લઘરા કાકા ઊભા ન થાય. રામ મૂંઝાણા. રામ પાછા એના કાકા બાપાના ભાઈ હતા. રામ કહે, લઘરા, લઘરા ઊભો થા. લઘરા કાકા કે અરે કે ઊભો થા. શું આ માણા બધું રાહ જોવે છે. નહીં થવાય કે. અરે કે ઊભો થા કે. નો શું થવાય કે. કાં ઊભો નથી થતો તો નાકોણી ફૂટી ગઈ. એવી પસડાટ લાગેલી ને નાકમાંથી લોહી હાલ્યું જાય. બોલો. એટલે અમુક લોકો કેરેક્ટરમાં આવા ઘૂસી જાય. પણ પૈડાને ત્યાં તાલીઓનો ગડગડાટ થઈ ગયો હતો.